ડીસામાં વીજ કંપનીની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી હતી। ડીસા શહેરમાં સામાન્ય વરસાદ પડતા જ વીજળી ગુલ થઈ જવાનો બનાવો વધી રહ્યા છે। છેલ્લા 4 દિવસમાં 3 વખત સામાન્ય વરસાદી છાંટા પડતા જ વીજળી ગુલ થઈ જતા જ ગુજરાત વીજ કંપની દ્વારા કરાયેલી પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી રહી છે। ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા ડીસા શહેરમાં ચોમાસા અગાઉ કાળઝાળ ગરમીમાં 2 થી 3 વખત વીજ કાપની પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી હતી, જે માટે ઉનાળાની ગરમીમાં પણ સવારથી લઈને બપોર સુધી વીજ કાપ રાખવામાં આવ્યો હતો, જેથી ચોમાસા દરમિયાન ડીસાવાસીઓને વીજળીની સમસ્યાનો સામનો કરવો ન પડે। જોકે ડીસામાં 4 દિવસ અગાઉ સામાન્ય વરસાદ પડવાની સાથે જ વીજળી ગુલ થઈ ગઈ હતી। આ સિવાય છેલ્લા 4 દિવસમાં 3 વખત જ્યારે વરસાદી છાંટા થયા છે ત્યારે વીજળી ગુલ થઈ જતા જ લોકોને વીજ કંપનીની કામગીરી સામે શંકા ઉપજી રહી છે। વરસાદ ચાલુ થાય તરત જ લાઇટ જતી રહેતા જ લોકોને અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। જે કેસની ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા।